રાધનપુરમાં મહિલાનું ગટરમાં પડવાથી મોતની બાબતમાં નવો વળાંક. મૃતક મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પણ માર્ગ અકસ્માતમાં થયું હતું. રિક્ષાની ટક્કરે ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન નીપજ્યું હતું મોત. રિક્ષા ચાલક દ્વારા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ ખોટું નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું. રિક્ષા ચાલકે ગેરમાર્ગે દોરવા ખોટું નિવેદન લખાવ્યું. રાજકીય વિરોધ પક્ષના વ્યક્તિઓએ સોશિયલ મીડિયામાં ખોટી હવા આપી તંત્રને નિશાન બનાવ્યું. આર.એન.બી. વિભાગ પર મોત મામલે દોષનો ટોપલો ઢોળતા પોલીસને સત્ય બહાર લાવવા અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે તટસ્થ તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો. સીસીટીવી તપાસ કરતા મહિલાનો રિક્ષાની ટક્કરે અકસ્માતમાં થયો હોવાનું સામે આવ્યું. પોલીસે ગેરમાર્ગ દોરનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો. આમ આદમી પાર્ટીના નેતા ગણપતભાઈ જોશી તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ જયાબેન સોની દ્વારા સોશિયલ મીડિયામાં ખોટા નિવેદન કર્યા હતા. ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોડવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ. રિપોર્ટર જગદીશ પંચાલ, રાધનપુર, પાટણ. એ પ્રમાણે જે ઘટના બની હતી મહિલાને મોતની, પોલીસ સામે શું હકીકત આવી છે? ગઈ તારીખ 17/9/2025ના રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયેલ છે. જે બાબતે એમના પરિવારે પોલીસની કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો. આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરજાણ બેન છે એમનું આર.એન.બી. વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ. જે બાબતે આર.એન.બી. વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યું તો એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવેલ છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ બેન જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે. એ રીતે એમણે ફરિયાદી જે મરણ જનારના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણ જનારના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ. ખરેખર મરણ જનારનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોઈએ છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે. એ તટસ્થ તપાસ દરમિયાન જણાવેલ છે. રિક્ષા ચાલકે પણ આ મરણ જનારને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એને ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું. એ રીતે એણે પણ ખોટી માહિતી આપી એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ, રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે. એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલકની અટક કરી છે.